સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે નુકસાન થયેલા પાકોનો ખેડૂતોએ પોંખ મારી ખરખરો કર્યો। જિલ્લામાં વરસાદને પગલે કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તેવામાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ, પરંતુ તેમાં ઢીલાશ દેખાતા ખેડૂતોએ માથે ઉડી પોંખ મારી બળી ગયેલા પાકનો ખરખરો કર્યો હતો। જાણ થવામાં આવી કે સાહેબ અમારો આખો પાક નિષ્ફળ ગયો છે। ક્યાંક ને ક્યાંક અમે સરકારને એ કહેવા માંગીએ છીએ, તમે જે હવાઈ સર્વે કરવાની વાત કરો છો, હવાઈ સર્વેથી આમાં તમને કાંઈ દેખાવાનું નથી। માણસને માત્ર અહીંથી રોડથી નીકળે તોય દેખાતું નથી। ખેડૂતના ખેતરે જઈને તમે સાચો સર્વે કરશો તો તમને સાચી ખબર પડશે। અમારો મોલ અત્યારે બધો નિષ્ફળ ગયો છે, કારણ કે કપા તો વાવેતરમાં માપે હતા, પણ કપાય બધા નિષ્ફળ ગયા અને બકાલાનું ઉત્પાદન અમારે ઝાઝુ વાવેતર હતું, એ બધું નિષ્ફળ ગયું છે। તો અમારી એવી માંગ છે કે અમને આમાં સરકાર સંપૂર્ણ સહાય કરે એવી અમારી માંગ છે। તમારે અહીંયા કોઈ આવ્યું અધિકારી? અમારે ત્યાં અધિકારી જે કોઈ અહીંયા કાંઈ સર્વે કરવા આવ્યું નથી। ઓલા કહે છે કે ડ્રોન થી સર્વે થવાનો છે, એવું કઈ સર્વે એવું અહીંયા જે ડ્રોન થી કે કોઈ વસ્તુથી સર્વે